દીપલાઇન મહાગુજરાતના 17મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણના કાર્યક્રમનું આયોજન. વડોદરામાં આજરોજ દીપલાઇન મહાગુજરાત ન્યૂઝપેપરને સફળતાપૂર્વક 17 વર્ષ પૂર્ણ થતાં ન્યૂઝ ચેનલને 1 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડોદરા શહેરના સર્કિટ હાઉસ ખાતે ભવ્ય ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસના પાવન અવસરે કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ તેમજ વૃક્ષ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો અને શહેરીજનોએ ઉત્સાહભેર હાજર રહી મેનેજિંગ તંત્રી શ્રી સતીશભાઈ શર્માજી તેમજ સહતંત્રી સુરેશભાઈ શર્મા, ઓમકારભાઈ તિવારી વગેરેને શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ડૉક્ટર સીપી કન્નન સાહેબ, માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ માખીજાની, ખાદી એમ્પોરિયમના પ્રમુખ પ્રતાપભાઈ ચૌહાણ, વિશ્વકર્મા કન્સલ્ટિંગના એમડી શ્રી વિરેન્દ્ર પંચાલ સર, પૂર્વ કોર્પોરેટર પરસોત્તમ હેમનાની, હીરાભાઈ કંજવાની, મીડિયા સેલના પૂર્વ સભ્ય પ્રદીપભાઈ લેખરાજાની, ટોની, વોર્ડ નંબર 6ના મહામંત્રી રાજુભાઈ ગોદવાની, બોબીભાઈ છટ્ટાની, શિવકુમાર દુબે સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ દીપલાઇન મહાગુજરાતના 17 વર્ષના સફળ મીડિયા પ્રવાસને અભિનંદન પાઠવ્યા હતા તેમજ સમાજ અને પર્યાવરણ પ્રત્યેની તેમની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. કાર્યક્રમનું સમાપન સૌએ વધુ હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ કરવાનો સંકલ્પ લીધો હતો. આજ રોજ અમારા 17 વર્ષ પૂર્ણ થયા બદલ અને 18મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સર્કિટ હાઉસ ખાતે વૃક્ષ વિતરણ અને વૃક્ષ રોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને એનો હેતુ એ છે કે જે દિવસે ને દિવસે ટેમ્પરેચર તાપમાન વધી રહ્યું છે તો એમાં અમારી સંસ્થાએ એક ડગલું આગળ વધીને પર્યાવરણ માટે કંઈક કામ કરવા માટેની શરૂઆત કરી છે. અમે અમારી ટીમ સાથે વૃક્ષારોપણનું કામ ચાલુ કરીશું અને અમારો હેતુ એ છે કે પર્યાવરણની રક્ષા થાય, આ ટેમ્પરેચર ન વધે, એમાં કંટ્રોલ આવે અને એ અમારું કામ ચાલુ જ રહેશે. આજે અમારા કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોમાં શ્રી બાલકૃષ્ણ શુક્લ સાહેબ, મુખ્ય દંડક શ્રી, ડૉક્ટર શ્રી સીપી કન્નન સાહેબ, શ્રી વિરેન્દ્ર પંચાલ સાહેબ અને મારા મિત્ર મંડળ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યું હતું. અને અમારા આ પર્યાવરણ વિશે જે કરવામાં આવનાર સેવામાં બધા સાથ સહકાર આપશે એવી બાંયધરી આપી છે. દીપલાઇન મહાગુજરાત ન્યૂઝપેપરને આજે 17 વર્ષ પૂરા થઈને 18 વર્ષમાં મંગલ પ્રવેશ કાર્યક્રમ નિમિત્તે અત્યારે પર્યાવરણ સપ્તાહનો વિષય ચાલી રહ્યો છે ત્યારે પર્યાવરણ આપણા માટે ખૂબ જરૂરી છે. એના ઉપલક્ષમાં અમે આજે વૃક્ષ વિતરણ અને વૃક્ષારોપણના કાર્યક્રમ અંતર્ગત આ સ્થાપના દિવસની ઉજવણી કરી છે. આ પ્રસંગે ગુજરાત રાજ્ય વિધાનસભાના દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લજી પધાર્યા હતા. સાથે સાથે અમારા મિત્રો, અનેક સંસ્થાઓના સભ્યો, પ્રમુખશ્રીઓ હાજર રહીને અમારા કાર્યક્રમની શોભા વધારી છે. તે બદલ હું સૌનો આભાર માનું છું. સૌનો આભાર વ્યક્ત કરું છું. આજે દીપલાઇન મહાગુજરાત 17 વર્ષ પૂરા કરીને 18મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. એ નિમિત્તે ઘણા બધા ન્યૂઝ ચેનલના મિત્રો અને વડોદરા શહેરના શ્રેષ્ઠીઓ પણ અહીંયા હાજર રહ્યા. બાળુભાઈ શુક્લ પણ આવ્યા. અને ખાસ તો વિશેષ એ વાત હું કરીશ કે ન્યૂઝ ચેનલવાળા શ્રી સતીશભાઈને પર્યાવરણ માટે કેટલો બધો અહોભાવ છે અને એમને જાહેરમાં કહ્યું કે જો વિશ્વને બચાવવું હશે તો પર્યાવરણનું રક્ષણ કરવું પડશે. આપણા વેદોની અંદર પણ કહ્યું છે પર્યાવરણમ શ્રેષ્ઠમ વર્ણમ, પર્યાવરણ બચશે તો વિશ્વ બચશે. અને એના માટે સુંદર રજૂઆત કરી. આ ન્યૂઝ ચેનલ સંસ્થા એટલે આમ તો ઈસવીસન પૂર્વે 500 ભગવાન બુદ્ધ વખતથી સમાચારે ન ઇતિ સમાચાર ત્યાંથી શરૂઆત થઈ અને આજે ન્યૂઝ ચેનલ દ્વારા અહીંથી એક મેસેજ અમે આપીએ છીએ કે જો વિશ્વને બચાવવું છે, રાષ્ટ્રને બચાવવું છે તો પર્યાવરણનું આપણે
સંવર્ધન સંરક્ષણ કરવું જ પડશે. એ જ આજનો મેસેજ છે. અને સૌથી આનંદની વાત તો એ છે કે ન્યૂઝ ચેનલવાળી એજન્સીઓ જ્યારે પર્યાવરણની ચિંતા કરે ત્યારે હું માનું છું કે ફરી પાછો સતયુગ આવશે ને આવશે. ધન્યવાદ.